ભાવનગરના ચિત્રા રાજનગર પ્લોટ નંબર 35 ખાતે પ્રેમ સંબંધના કારણે પરિવાર પર હુમલાની ઘટના બની છે. જે ઘટનામાં ધનજીભાઈ તુલસીભાઈ જાદવ અને તેના પરિવાર પર હુમલો થતાં 5 લોકોને ઈજા થઈ, જે તમામને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અંદાજે 35 જેટલા અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળે જઈ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લઈ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. જાદવ આશાબેન સુરેશભાઈ. બેન ક્યાં રહ્યો તમે? ચિત્રા રાજનગરમાં. શું બનાવ બન્યો તો બેન? શું બનાવ બન્યો તો એમ અત્યારે શું બનાવ બન્યો? અત્યારે તો ટોળું વળીને અમારા ઘરે આવ્યા હતા અને ઈ મારવા માંડ્યા બધાને. ટોળું વળીને હતા બધા. હા, અમે બે ત્રણ ને એક કુલદીપ, એક ભાવેશભાઈ, એક ટોકો અને એક અશ્વિનભાઈ. અમે બીજાને અમે ઓળખતા નથી. એ લોકો શું હથિયાર લઈને આવ્યા હતા? એની આગળ ગુપ્તી હતી અને 4 4 વ્હીલ હતી અને બધા એ 4 વ્હીલમાંથી ધોકા કાઢ્યા. એ લોકો માથાકૂટ કરવા આવ્યા હતા, એનું કારણ શું છે? એમાં એવું છે કે એમની છોકરી અને અમારો દીકરો પહેલેથી કંઈ આમ પ્રેમ સંબંધ હશે એમ, અને બે ભાગી ગયા. એમ કે તમે ગોતી જ તો અમારે તો કઈ રીતે ભાઈ ગોતવાની રીતે ગોતવી જ છે. અગાઉ કાંઈ માથાકૂટ થયેલી નહીં, કોઈ માથાકૂટ નથી થઈ. તમને કેટલા લોકોને ઈજા થઈ છે? અત્યારે મારા સસરા છે, મારો દેરનો છોકરો છે, હું છું, મારા દેરાણી છે અને મારી દીકરી છે. ઘરે કોઈ નહોતું ને બધાને ધોકાને મારવા જ માંડ્યા, આવીને સુરાઈને માર્યા. ઘરમાં પતરા ફોડી નાખ્યા. છોકરીનો ફોન લઈ ગયા, મારા દેરના છોકરાનો ફોન લઈ ગયા અને મારી છોકરીને ગળાપથી ચોંટી ગયા હતા. અમે ઉખાડવા ગયા તો અમને ધોકા માર્યા અને કપડાં ફાડવા માંડ્યા અમારા. ચિત્રા રાજનગર અને છેતરપિંડીને ઘોડે જ કર્યું છે. હા.